જય શ્રી હરિ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ ભક્તિ સાગરમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું શ્રાવણ માસના શુક્રવારે લેવાતું વ્રત માં જીવંતિકાનું વ્રત। જે વ્રત કરવાથી સૌભાગ્યવતી બહેનોનું સૌભાગ્ય અખંડ રહે છે અને તેમના બાળકોની માં રક્ષા કરે છે। જીવંતિકા અર્થાત જીવાડે એ માં, જે વિધિના લેખ પણ બદલી શકે એ માં જીવંતિકાનું આ વ્રત છે। આ વ્રત કરવાથી જે માતાઓને બાળકની ખોટ રહે છે તે ખોટ દૂર થાય છે। જે માતાઓને ગર્ભપાત થાય છે તે ગર્ભપાત માની શ્રદ્ધા ભક્તિથી અટકે છે। જે માતાઓને બાળક છે તે બાળકની રક્ષા થાય છે। આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે। આવું છે આ જીવંતિકા માનું વ્રત। આ જીવંતિકા માની વ્રત વિધિ કંઈક આવી છે। આ વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે। જો પ્રથમ શુક્રવારે ન થાય તો બીજા, ત્રીજા અને ચોથા જે શ્રાવણ માસના શુક્રવાર આવતા હોય, કંઈ અડચણ આવતી હોય તો કોઈ પણ શુક્રવારે પણ આ વ્રત કરી શકાય છે। આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને લાલ વસ્ત્ર ધારણ કરવાના હોય છે। લાલ બાજોઠ રાખીને તેની ઉપર દિવેટ મૂકી દીવો કરીને માં જીવંતિકાનું પૂજન થાય છે। માતાજીને પ્રસાદમાં શીરાનું નૈવેદ્ય ધરાવવું। જમણા હાથમાં ચોખા રાખીને માતાજીની આગળ હૃદયથી ભાવના રજૂ કરવી। પછી એ ચોખાના દાણાને ચારે દિશામાં છાંટી દેવા। મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો। માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગવો। એક જ સમયે પ્રસાદ લેવો, અર્થાત એક સમયે ભોજન લઈને આ વ્રત કરી શકાય છે। આ વ્રત કરનાર બહેનોએ પીળા વસ્ત્ર, પીળા અલંકાર, પીળા રંગની વસ્તુનો ત્યાગ કરવાનો હોય છે। પીળા મંડપ નીચેથી પણ ચાલવું નહીં। ચોખાનું પાણી ઓળંગવું નહીં। વ્રતના દિવસે જુઠ્ઠું બોલવું નહીં। કોઈની નિંદા કુઠલી ન કરવી। આખો દિવસ મનમાં માનું જપ કરતા રહેવું। જય જીવંતિકામાં, જય જીવંતિકામાં, જય જીવંતિકામાં। આ વ્રત 9 વર્ષ સુધી લેવાનું હોય છે। 9 વર્ષ પૂરા થાય એટલે ઉજવણું કરવાનું, જેમાં એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુંવારિકા અને એક બાળકને જમાડવાના હોય છે। મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળીશું માં જીવંતિકાના વ્રતની કથા। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે। યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। બોલો માં જીવંતિકાની જય। જીવંતિકા માની વ્રત કથા। પ્રાચીન કાળમાં શીલભદ્રા નામની નગરીમાં સુશર્મા નામના એક રાજા થઈ ગયા। તેની રાણીનું નામ હતું સુલક્ષણા। રાજા રાણી ઘણા દાની, ધર્મિષ્ઠ હતા, પણ તેમને શેર માટીની ખોટ। એમના મનમાં સંસારના બધા સુખ ઝેર જેવા લાગે। એક દિવસ રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠા બેઠા બહાર ચોગાનમાં રમતા બાળકોને એકીટસે નિહાળતા હતા। એટલામાં એની પ્રિય દાસી ત્યાં આવી। આ દાસી સુયાણીનું કામ કરતા। ગામમાં કોઈને સુવાવડ આવે તો દાસીને બોલાવવામાં આવતા હતા। દાસી ઘણું સમજુ હતા। રાણીના મનનો ભાવ તરત જ સમજી ગયા। રાણીને જોઈને દાસી બોલી, હે રાણીબા, ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું, જેથી તમારું વાંઝિયામણું હંમેશ માટે દૂર થઈ જશે। આ સાંભળીને રાણી બોલ્યા, જલ્દી બતાવો, કઈ વાત છે? ત્યારે દાસી કહે છે, રાણીબા સાંભળો, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો જાય છે। તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે મા બનવાના છો। બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ। પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ। કોઈને કાનો કાન ખબર નહીં પડવા દઉં। બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કૃત્ય કરવા તૈયાર થઈ ગયા અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડ્યા। જોત જોતામાં 7 મહિના વીતી ગયા। એક દિવસ રાત્રે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી। મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો। દાસી બધાની રજા લઈને રવાના થઈ। થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા। દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવીને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ। એ સીધી રાણી પાસે પહોંચી ગઈ અને બાળકને રાણીને સોંપી દીધું। રાણી તો ખુશખુશાલ થઈ ગયા।
સવાર થતાં જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. આખા નગરમાં આનંદ છવાઈ ગયો. ઘરે ઘરે દીપમાળા પ્રગટી. આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું. ત્યારે બાળકની સાચી માં બ્રાહ્મણી વિલાપ કરવા લાગી. પુત્ર ગુમ થવાથી તે રડવા લાગી, તળવળવા લાગી. ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકામાનું વ્રત શરૂ કર્યું. તેથી માં જીવંતિકાએ બ્રાહ્મણીના બાળ રાજકુમારની રક્ષા કરવા માંડી. રાણીએ આ બાળકનું નામ વીરસેન પાડ્યું. વીરસેન મોટા થવા લાગ્યા. વીરસેન જ્યારે યુવાન થયા ત્યારે રાજા સુશર્મા અને પેલો બ્રાહ્મણ પણ મરણ પામ્યા. વીરસેન ગાદીએ બેઠા. પ્રજા તેની કુશળતાથી ઘણી પ્રસન્ન હતી. રાજા વીરસેન પોતાની પ્રજાને પુત્ર સમાન ગણતા. એક દિવસ રાજા વીરસેન પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યા. રસ્તામાં તેણે એક વણિકના ઘેર રાતવાસો કર્યો. આ વણિકને 6 બાળકો થયા અને 6 બાળકો વારાફરતી 6ઠે દિવસે મરણ પામ્યા. આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા. ઘરના બધા ઊંઘી ગયા હતા. ત્યારે માં જીવંતિકા વીરસેનની રક્ષા કરવા માટે બારણા પાસે ઊભા હતા. એ વખતે વિધાતા વણિક પુત્રના લેખ લખવા આવ્યા. એટલે જીવંતિકા માતાએ ત્રિશૂળ આડું ધર્યું અને કહ્યું, દેવી વિધાત્રી, તમે અહીં કેમ આવ્યા છો? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું. આમ કહીને વિધાત્રી જીવંતિકા માને કહેવા લાગ્યા. ત્યારે જીવંતિકા માં કહે છે, બહેન, લેખમાં શું લખશો? ત્યારે વિધાત્રી કહે છે કે એના ભાગ્યમાં છે તે લખીશ. છોકરો સવારે મરણ પામવાનો છે. ત્યારે જીવંતિકા માં બોલે છે, ના ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ લખી ન શકો. છેવટે વિધાત્રીએ જીવંતિકા માની વાત માની અને બાળકને દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા. સવાર થતાં વણિક પોતાના દીકરાને જીવતો જોઈને ખૂબ જ અચરજ પામ્યા. તેના હરખનો પાર ન રહ્યો. તેણે વીરસેનને શુભ પગલાંનો માનીને ખૂબ જ સરભરા કરી. વીરસેન બીજા દિવસે જવા માટે તૈયાર થયા. ત્યારે વણિકે ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા માટે કહ્યું. વીરસેને હા પાડી. પછી તે ત્યાંથી ઘણા દિવસે ગયાજી પહોંચ્યા. ત્યાં જઈને પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી. જ્યાં એ પિંડદાન કરવા જતા હતા ત્યારે નદીમાંથી 2 હાથ બહાર આવ્યા. આ જોઈને વીરસેનના અચરજનો પાર ન રહ્યો. તેણે એક પિંડ એક હાથમાં મૂકી દીધો. પછી તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું. ત્યારે પંડિતો પણ તેનો જવાબ આપી ન શક્યા. આમાં બીજા હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો. વીરસેન શ્રાદ્ધ ક્રિયા પતાવીને પાછા પડ્યા. રસ્તામાં પેલું વણિકનું ઘર આવ્યું. વીરસેન તે વણિકના ઘરે ગયા. તે દિવસે પણ વણિકને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી. મધરાત થતાં પાછા વિધાત્રી લેખ લખવા આવે છે. આ વખતે પણ માં જીવંતિકાએ તેમને રોક્યા. આ બાળકનું પણ દીર્ઘાયુષ્ય લખવા કહ્યું. વિધાતાએ આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે વિધાતાએ પૂછ્યું, દેવી જીવંતિકા, તમે આ વણિકના ઘેર કેમ પધાર્યા છો અને આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે જ વીરસેનની આંખો ખુલી ગઈ અને તેણે કોઈક વાત કરી રહ્યું છે એમ લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યા વાત સાંભળે છે. જીવંતિકા દેવી બોલ્યા, હે દેવી વિધાત્રી, આ બાળકની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્ર નથી પહેરતા, પીળા અલંકાર ધારણ કરતા નથી, ચોખાના પાણીને ઓળંગતા નથી, પીળા માંડવા નીચે એ જતા નથી. તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવા આવવું પડે છે. એ જ્યાં જાય ત્યારે મારે જવું પડે છે. તેના લીધે હું આજે આ વણિકના ઘરે આવી છું. જ્યાં સુધી વણિકના ઘેર મારો વાસો હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત સી રીતે થવા દઉં? ભલે, કહીને મા વિધાત્રી જતા રહ્યા. બંને દેવીની વાત સાંભળીને વીરસેન વિચારમાં પડી ગયા. એની માતા એટલે કે રાજમાતા તો કોઈ વ્રત કરતા હોય એવું એને યાદ પણ ન હતું. છતાં એણે માતાને પૂછીને ખાતરી કરવાનું નક્કી કર્યું. સવાર થતાં વણિકે જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જ જણાયો. એને લાગ્યું કે નક્કી વીરસેન કોઈ મહાન મનુષ્ય છે. બીજા દિવસે વીરસેને રજા માગી ત્યારે વણિકે તેમને આનંદથી રજા આપી. ઘણા દિવસો બાદ વીરસેન પોતાના રાજ્યમાં આવ્યા. મહેલમાં જઈને રાણીમાને પૂછે છે, હે માં, તમે કયું વ્રત કરો છો? ત્યારે રાણીમા કહે છે, બેટા, હું તો એકેય વ્રત કરતી નથી. આ સાંભળીને રાજકુમારને નવાઈ લાગી. તેને શંકા પડી કે આ મારી સગીમાં ન હોઈ શકે. તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું. શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા વીરસેને આખા નગરમાં ધંધેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરીને જમવા આવે.
કોઈએ ઘેર રહેવું નહીં, રસોઈ બનાવી નહીં. શુક્રવારના દિવસે બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવે છે. રાજકુમારે પોતાના અનુચરોને મોકલીને નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો રહ્યું નથી ને. થોડી વારમાં અનુચરોએ આવીને જાણ કરી, હે મહારાજ, એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના કહે છે. આજે એને જીવંતિકામાનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો નહીં પહેરે. રાજા વીરસેન આખી વાત સમજી ગયા. તેણે તરત જ બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલાવ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને આવ્યા. રાજકુમાર પોતાની માને જોઈને ખૂબ જ રાજી થઈ ગયા. મા દીકરો સામસામે મળતા જ જાણે કે બ્રાહ્મણીના સ્તનોમાંથી દૂધની સેર નીકળી રાજકુમારના મોંમાં પડી. આ જોતાં જ નગરજનો સ્તબ્ધ થઈ ગયા. રાજકુમારે રાણીમાને આ બાબતે પૂછતા રાણીમાએ રડતા રડતા સઘળી હકીકત જણાવી. વીરસેન પેલી બ્રાહ્મણીને મા કહીને ભીટી પડ્યા અને તેને પોતાની સાથે રાજમહેલમાં રાખ્યા. જીવંતિકામાના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો. માતાજીએ એનું રક્ષણ કર્યું. હે જીવંતિકામાં, તમે જેવા આ બ્રાહ્મણના બાળકની રક્ષા કરી આ બ્રાહ્મણીને ફળ્યા, તેવા આ વ્રત કરનાર સૌને, આ કથા કહેનાર, કથા સાંભળનાર સૌના બાળકની રક્ષા કરજો. બોલો મા જીવંતિકાની જય. તો મિત્રો, આપણે સાંભળી મા જીવંતિકામાની વ્રત કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ મા જીવંતિકામાની આરતી. બોલો જીવંતિકા મૈયાની જય. જય જીવંતિકા મૈયા મા, જય જીવંતિકા મા. સુખ સંપત્તિ સુખદાતા, સુખ સંપત્તિ સુખદાતા, સંતતિ સુખદાતા. મા જય જીવંતિકા મા. શુક્રવાર શ્રાવણનો આવે, શ્રાવણનો આવે. રક્તાંબર ધરી અંગે, રક્તાંબર ધરી અંગે, વહાલું વ્રત ધારે. મા જય જીવંતિકા મા. બ્રાહ્મણી કેરા બાળની રક્ષા તે કીધી, મા રક્ષા તે કીધી. આપ્યું રાજ સિંહાસન, આપ્યું રાજ સિંહાસન, સુખ સંપત્તિ કીધી. મા જય જીવંતિકા મા. વણિક કેળા બાળક જીવતા તે રાખ્યા, મા જીવતા તે રાખ્યા. લેખ વિધિના પડમાં, લેખ વિધિના પડમાં, બદલી તે નાખ્યા. મા જય જીવંતિકા મા. બાળક માળા હે મા સંભાળે, હા મા તું સંભાળે. દેશ અને પરદેશ, દેશ અને પરદેશ, અંધારે અજવાળે. મા જય જીવંતિકા મા. મારી આ વિનંતી કાને મા ધરજો, મા કાને મા ધરજો. મંગલમય સુખદાયી, મંગલમય સુખદાયી, મારું દુઃખ હરજો. મા જય જીવંતિકા મા. હે મા તારું આ વ્રત જે કરશે ભાવે, મા જે કરશે ભાવે. સકળ મનોરથ ફળશે, સકળ મનોરથ ફળશે, મા દુખડા હરશે. ઓમ જય જીવંતિકા મા.
जय जीवन्तिका माँ, माँ जय जीवन्तिका माँ। सुख संपत्ति सुखदाता, सुख संपत्ति सुखदाता, संतति सुखदाता। माँ जय जीवन्तिका माँ, माँ जय जीवन्तिका माँ, माँ जय जीवन्तिका माँ। बोलो जीवन्तिका मैयानी जय। जय श्री हरि।